શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. મકર રાશિ, અક્ષર ખ જ. તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026નું તમારા માટે આ વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન અહીંયા રજૂ કરેલ છે. આમાં તમારા જન્મના ગ્રહોની અસર પણ તમારે જોવાની રહેશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મ લગ્ન કુંડળી ઉપર પણ તમે જોઈ શકશો અને તમારી જન્મ રાશિ કે જે રાશિથી તમારું નામ છે, જે નામથી તમને બોલાવવામાં આવે છે, એ રાશિથી પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ મકર છે અને લગ્ન વૃષભ ના હોય તો આ બંનેનું ફળકથન તમારે જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્નનું મધ્યમ છે તો અહીંયા મધ્યમતા તમે જોઈ શકશો. આપણે અહીંયા તમારી મકર રાશિ છે અને મકર લગ્ન છે તેમને માટે આ ઈસવીસન 2026નું વર્ષ કેવું રહેશે એનું વાર્ષિક ફળકથન અહીંયા આપણે જોઈએ છે. તો આમાં તમે બીજું શું વધારે કરશો તો એનાથી પ્રોગ્રેસ કરી શકશો તમારો, અને વિશેષ લાભ મેળવવા માટે તમારે બીજું શું કરવાનું રહેશે એની પણ માહિતી આપણે અહીંયા જોઈશું. તો તમારી મકર રાશિના સ્વામી શનિદેવ તારીખ 29/3/2025થી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની મીન રાશિમાં આવ્યા હતા ગયા વર્ષે. તો આ 2026નું આખું વર્ષ તમારી મીન રાશિમાં જે શનિદેવ છે મીન રાશિમાં એ 7.5 જે હતી એમાંથી તમને 29/3/2025થી અહીંયા 7.5થી તમને છુટકારો મળ્યો છે. એટલે અહીંયા આ સમય તમારે ગયા વર્ષથી માર્ચ મહિનાથી સારો જ થઈ ગયો છે. તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી શનિદેવ હવે મીન રાશિમાં હોવાથી ત્રીજા સ્થાનેથી ગોચર કરે છે. એટલે ત્રીજા સ્થાનેથી શનિદેવ હોય ને એ તાંબાના પાયા ઉપર હોય. તમને અહીંયા તાંબાનો પાયો સુખ કરતા બની રહે, તમને સુખ આપનારા બની રહેશે. અહીં સ્થાનથી શનિદેવ વૃદ્ધિ કરે છે એટલે ત્રીજા સ્થાનથી તમને તમારા પરાક્રમમાં વધારો થાય, તમારી કાર્ય કરવાની પદ્ધતિમાં, તમારા સાહસમાં વધારો કરાવે, તમને નવું કરવાની કંઈ ઈચ્છા થાય. રૂટિન સાથે સાથે તમે વિશેષ સાઈડમાં પણ બીજું વધારાનું કાર્ય કરી શકો. વર્ષના પ્રારંભમાં કુંભ રાશિથી રાહુદેવનું ગોચર જે તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા, બીજા સ્થાનેથી જે છે ને એ ધન અને કુટુંબ આ સ્થાન જોવાય છે. તો પારિવારિક સંબંધમાં થોડું અમુક વખતે ચઢાવ ઉતાર રહ્યા કરે, અમુક સમયે મન દુઃખ પણ થતું જોવાય. નહીં તમને આકસ્મિક ધન લાભ આપી શકે. રાહુદેવ ખરાબ જ કરે છે એવું નથી હતું. અમુક વખતે સારા સ્થાને હોય અને કોઈ એમાં ડિસ્ટર્બ ના હોય, બીજા ગ્રહોની ખોટી દૃષ્ટિ ના હોય, ખોટી યુતિ ના હોય તો અહીંયા તમને આકસ્મિક ધન લાભ પણ કરી શકે. અહીંયા ખાસ કે કોઈ પણ વસ્તુમાં શોર્ટકટ નહીં કરવો, નહીં તો તમને નુકસાન થઈ શકશે. વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં શુક્ર તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેતા આ સમય તમારા માટે ખૂબ જ સોનેરી બની રહેશે. કેમ કે ધન રાશિમાં જે 4 ગ્રહોનું જે ગોચર છે એમાં તમને આ શુક્ર પણ છે. તો 12મા સ્થાનેથી શુક્ર પોતાના જ માટે તમે ખર્ચ કરી શકો. જે કોઈ ભૌતિક સુખ હોય એના સાધનો પણ તમે વસાવી શકો. એ ભૌતિક સુખનો આનંદ આ સમયે તમે મેળવી શકો. બીજું, વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં બુધ અને સૂર્ય પણ છે. તો આ બુધાદિત્ય યોગ, આ શુભ યોગ થયો. અને 12મા સ્થાને બુધાદિત્ય યોગ હોવાથી, આ શુભ યોગ હોવાથી તમને શુભ ફળ અહીંયા મળી રહે. સાથે મંગળ પણ હોવાથી તમારી સાહસિક વૃત્તિ, તમને કામ કરવાની જે અંદરની સ્ફૂર્ણા છે, તમારું મનોબળ છે એ મજબૂત બને. અને વર્ષના પ્રારંભમાં દેવગુરુ મિથુન રાશિમાં વક્રી બને છે. ગુરુ તારીખ 5/12/2025થી વક્રી બનતા હતા અને આ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી રહેતા તમારા ગુપ્ત શત્રુઓ વધી શકે, તમારો પ્રોગ્રેસ ન જોઈ શકે એવા તમારા ગુપ્ત શત્રુઓ, તમારા જ વ્યક્તિ તમારા હિત ના જોઈ શકે, તમારા પીઠ પાછળ તમારું અહિત કરવા માટે તત્પર રહે. પરંતુ વર્ષના પ્રારંભમાં તારીખ 11/3/2026થી દેવગુરુ માર્ગી બનતા તમને સારી એવી રાહત અનુભવાય. અહીંયા તમે ગુપ્ત શત્રુઓ પર તમે વિજય મેળવી શકો, એનાથી છુટકારો પણ મેળવી શકો, તમે એને ઓળખી શકો. ગુરુ મહારાજ 14/5/2025થી રાત્રિએ 10:35થી મિથુન રાશિમાં આવ્યા હતા, જે હવે વર્ષના મધ્ય ભાગમાં એટલે કે 1 જૂન 2026થી મધ્યરાત્રિએ 1:48થી ચંદ્રની કર્ક રાશિમાં ગુરુ આવતા
તમારા માટે ખૂબ જ સારું આ સમય બની રહે. વર્ષના મધ્યમથી કર્ક રાશિમાં ગુરુની 5મી દૃષ્ટિ તમારી રાશિથી 11મા લાભ સ્થાનેથી રહેતા અહીંયા વર્ષના મધ્યમમાંથી તમને તમારી નવી આવક તમે ઊભી કરી શકો. તમે સારો એવો લાભ મેળવી શકો. તમને ઓપ્શન મળે. એમાંથી તમને એક પરફેક્ટ વસ્તુ તમે પસંદગી કરી અને એ માર્ગ ઉપર તમે ચાલી શકો ને એમાંથી તમે વિશેષ લાભ મેળવી શકો. કેમ કે ગુરુ દિશા સૂચન કરે છે. તમને યોગ્ય સમય જ્યારે ગૂંચવાડો હોય ને ત્યારે ગુરુદેવ તમને માર્ગદર્શન કરતા બની રહે છે. તો આ તમને લાભસ્થાનેથી થતા ગુરુ એ તમને સારો ભાગ્યોદય કરાવે, સારો લાભ અપાવે. બીજું, 7મી દૃષ્ટિ ગુરુદેવની તમારી રાશિ પર રહેતા અહીંયા આરોગ્યની દૃષ્ટિએ પણ સારું જોવાય. કેમ કે ગુરુ પોતાને જ જુએ છે, પોતાના દેહ સ્થાનને. તો અહીંયા તમારો જુસ્સો વધે, આત્મવિશ્વાસ વધે, તમારા કાર્ય કરવાની પદ્ધતિમાં સારો બદલાવ લાવી શકે. અહીં તમારે બધાને સાંભળવા જરૂરી રહેશે. તમારી જ રીતે તમે કાર્ય કરશો ને તો અમુક વખતે ગૂંચવાઈ જશો. તમારી રાશિના ગુણધર્મ મુજબ તમારે અહીંયા જિદ્દી વલણ અપનાવવાનું રહેશે નહીં. નહીં તો તમને તકલીફ, આગળ નુકસાન પણ પડી શકશે. સમયની સાથે તમારે ચાલવું પડશે, સમયને ઓળખવો પડશે અને તમારા જે સંપર્કમાં રહેતા વ્યક્તિઓને પણ તમારે ઓળખવા પડશે. તમારે અહીંયા આળસ છોડી દેવી પડશે, દિવા સ્વપ્નમાંથી બહાર આવવું પડશે. તમારી ક્ષમતા તો છે જ, પણ તમારે તમારી ક્ષમતાનો લાભ લેવો જરૂરી રહેશે અહીંયા. તો જ તમે આગળ વધી શકશો. વર્ષના પ્રારંભમાં સૂર્યની સિંહ રાશિમાં કેતુ હોવાથી, સૂર્ય કેતુથી અહીંયા આ ગોચર કેતુનું જે સૂર્યની રાશિમાં હોવાથી, સિંહ રાશિમાં હોવાથી અહીંયા 8મા સ્થાનેથી આ થતું ગોચર તમને અહીંયા ખાસ સાવધાની રાખવાની રહેશે. કેમ કે અહીંયા ગ્રહણ યોગ બન્યો છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકવો, નહીં તો કારણ વગર ફસાવાના યોગ બની શકે. અહીંયા કોઈ ધીરધાર કરવું નહીં, કોઈને આપવું નહીં, કશું નહીં તો પાછું નહીં મળી શકે. એવા જ ભાવથી આપવાનું કે હું આપું છું પણ મને પાછું મળવાનું નથી. એવી રીતે તમે બીજાને મદદ કરી શકો. અહીં ગ્રહણ દોષના કારણે અહીંયા તમારે રાહુ વિશે એક દાન આપવું જોઈએ. ઓવરઓલ જોતા આ ઈસવીસન 2026નું નવું વર્ષ તમારા માટે આરોગ્યની બાબતે ઉત્તમ રહેશે. નાણાકીય રીતે પણ સારું જોવાશે. નોકરી કરતા માટે આ સમય સારો છે. તમને વર્ષના મધ્યથી એટલે કે જૂનથી અહીંયા તમને સારો બદલાવ તમે જોઈ શકશો. વ્યવસાયને લઈને પણ આ જૂન મહિનાથી તમારે વધુ સારો એમાં બદલાવ કરી શકો. એનાથી તમે આર્થિક લાભ વધારે મેળવી શકો. અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સારું છે. મહેનતનું ફળ અવશ્ય તમને મળશે. તમને સારું માર્ગદર્શન ગુરુકૃપાથી મળશે. સ્ત્રીઓ માટે પણ તમને આ વર્ષ સારું જોવાશે. અહીંયા થોડું જક્કી વલણ તમારે અપનાવવું નહીં. કોઈની જોડે વાદવિવાદમાં રહેવું નહીં, નહીં તો સંબંધો બગડવાના એવા ચાન્સ બની શકે છે. અને તમારે જતું કરવાની ભાવના રાખવી ખાસ તો. એના ઉપર ખાસ વિશેષ બહુ ફોકસ નહીં કરવું. કોઈ પણ વસ્તુ બની હોય તો લેટ ગો કરી દેવી. આ સમય ખૂબ જ ઉત્તમ જોવાશે. અહીં તમારે સારો પ્રોગ્રેસ કરવો હોય તો તમારે શું કરવાનું? વધુ સારો લાભ મેળવવો હોય ને તો તમારે અહીંયા રાહુદેવની એ છે એટલે ખાસ મહાદેવજીની પૂજા કરવી જોઈએ. મહાદેવજીના દર્શન, શિવાલયે જવું જોઈએ, જળાભિષેક કરાવવો જોઈએ, પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એનો મંત્ર જાપ કરવો જોઈએ. સાથે સાથે અહીંયા તમારી રાશિના સ્વામી શનિદેવ છે. વધુમાં વધુ તમારે એવું કરવું જોઈએ કે તમારા રાશિના સ્વામી વધુ પ્રસન્ન રહે. તો શનિદેવ ક્યારે પ્રસન્ન રહે? હનુમાનજીની ભક્તિ કરો ત્યારે. તમારે હનુમાન ચાલીસા કરવા અને મંગળવાર અથવા શનિવારે હનુમાનજીને બુંદીનો પ્રસાદ ધરાવવો જોઈએ. તો અહીંયા હનુમાનજીની કૃપા બની રહે. એથી શનિદેવ પણ વધુ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખી શકે. તમારે હનુમાનજી વિશે ભાવના તો છે જ તમને. તમારા ઈષ્ટદેવ તરીકે તમે મનથી વધુ પ્રિય કરો છો, એમાં હનુમાનજીનું જ નામ આવે છે. તો અહીંયા વધુ લાભ મેળવવા માટે તમારે ઠંડી ઋતુમાં એટલે કે અહીંયા શિયાળામાં તમારે રાહુ અને આનું દાન માટે તમારે ઊનનું કપડું દાન કરવું. ઊનનું સ્વેટર હોય, મફલર હોય, કોઈ ટોપી હોય, કોઈ બી શાલ હોય, તો અહીંયા તમારે જરૂરિયાતવાળા વ્યક્તિને આ દાન કરવું જોઈએ. તો એ સાથે દક્ષિણા પણ આપવી જોઈએ. કેમ કે આપણે ઘણીવાર કહીએ છીએ કોઈ પણ દાન દક્ષિણા વગર સિદ્ધ થતું નથી. તો આ હતું ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે, મકર રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.